કડોદરા જીઆઈડીસી પોલીસે તાતીતૈયા ગામમાંથી ગેરકાયદેસર દેશી પિસ્તોલ અને મેગેઝીન સાથે એક શખ્સને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનાખોરી પર લગામ કસવાના ભાગરૂપે બાતમીના આધારે એક મોટી સફળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તાતીતૈયા ગામ ખાતે દરોડો પાડીને એક શખ્સને ગેરકાયદેસર દેશી હાથ બનાવટી પિસ્તોલ અને મેગેઝીન સાથે રંગે હાથ ઝડપી લીધો છે. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે આ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેના આધારે વોચ ગોઠવીને કામગીરી કરવામાં આવી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે. આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ ચોક્કસ કયા કામ માટે કરવાનો હતો તે અંગે પોલીસ હાલ ઘનશ્યામપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હથિયાર અન્ય રાજ્યમાંથી ખરીદીને લાવવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય આરોપીને કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે નહીં, તે કોઈ મોટી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં હતો કે નહીં, તે અંગે પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. કડોદરા પોલીસે આવા ગેરકાયદે હથિયારોના વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ નેટવર્ક સક્રિય કર્યું છે.